યામાહા કંપની છે એ જાપાનીઝ કંપની છે અને અત્યારે એ કંપનીએ ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ થઈ અને અત્યારે જે લેટેસ્ટ મોડલ્સ આવે જે આપે છે. પણ યામાહાની લેગેસીની વાત કરીએ આપણે ઇન્ડિયન માર્કેટમાં, તો જે તમે બેકગ્રાઉન્ડમાં મારી પાછળ જોવો છો RX100 બાઇક સૌથી પોપ્યુલર બાઇક ફર્સ્ટ હતું. એના પછી RX135 હતું, એના પછી FZ સિરીઝમાં આવ્યું યામાહા 2014માં. એ પછી FZ સિરીઝ સૌથી સક્સેસ સિરીઝ છે યામાહાની અંદર. એના પછી ત્યારે પહેલાં FI એન્જિન નહોતા, ત્યારે કાર્બોરેટર એન્જિન હતા. એ પછી કંપની ટાઈમની સાથે સાથે અપગ્રેડ થઈને FI એન્જિનમાં આવી. પછી FI એન્જિનમાં આવ્યા પછી વર્ઝન 2 આવ્યું, પછી વર્ઝન 3 આવ્યું અને વર્ઝન 4 આવ્યું. એ અત્યારે લેટેસ્ટ અપગ્રેડેડ યામાહાની સૌથી વધુ વેચાતી અને ટ્રસ્ટેબલ પ્રોડક્ટ છે. એની સાથે સાથે કસ્ટમરને રેસિંગ બાઇક અને સ્પોર્ટ્સ બાઇકમાં જવું હોય તો યામાહાનો કોઈ બીજો ઓપ્શન માર્કેટમાં છે જ નહીં એવું આપણે એક રીતે કહી શકીએ. કેમ કે R15 જે સિરીઝ છે એ ઇન્ડિયાની અંદર સૌથી પોપ્યુલર સિરીઝ છે કે આજની જનરેશનની અને પાસ્ટની જનરેશનની બધાનું ડ્રીમ બાઇક છે R15. તો કંપનીએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરી અને R15 વર્ઝન 4 સુધી અત્યારે બનાવ્યું છે. ને એના ફીચર્સની વાત કરીએ તો એની અંદર ફીચર્સમાં, સ્ટાઇલમાં, લુકમાં કંપનીએ કોઈ જાતની બાંધછોડ કરેલી જ નથી. સર્વિસ માટે આપણી પાસે એમ કહીએ તો બ્લુ સ્ક્વેર શોરૂમ છે, એટલે એક્સક્લુઝિવ આપણી પાસે સર્વિસ ફેસિલિટીઝ કસ્ટમરને મળે છે. હવે જે કસ્ટમર કોઈ જૂનામાં જૂનું બાઇક ફોર એક્ઝામ્પલ RX100 લઈને આવે છે કે અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ છે એ R15 છે વર્ઝન 4 લઈને આવે છે, બધા જ બાઇકના સર્વિસ સ્પેર પાર્ટ્સ એ આપણી ત્યાં અવેલેબલ હોય છે. આપણી પાસે જે મિકેનિક સ્ટાફ છે એ બધા યામાહાની અંદર ટ્રેન્ડ મિકેનિક સ્ટાફ હોય છે કે જે તમે તમારી બાઇકમાં તમને 100% તમને સેટિસ્ફેક્શન મળે રિપેરિંગમાં. એટલે સર્વિસની અંદર આપણાને બધી જ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. સ્પેર પાર્ટની વાત કરીએ તો સ્પેર પાર્ટ કસ્ટમર કોઈ પણ જે રનિંગ મોડેલ છે એના તો આપણે પ્રોવાઈડ કરીએ જ છીએ, કંપની આપે જ છે. પણ કોઈ મોડેલ ડિસકન્ટિન્યુ થઈ ગયા છે એમાં પણ કસ્ટમરને આપણે સર્વિસિંગ આપીએ છીએ અને એના બાઇક્સ પણ આપણે અહીંયાથી એને ઓકે કરીને આપીએ છીએ. ગોકુલ યામાહાની અંદર આપણે છે ને કસ્ટમર સાથે 100% ટ્રાન્સપરન્સી રાખીએ છીએ. આપણી પાસે જે બેંક એમ્પ્લોઈઝ બેસે છે જેની સાથે આપણું ટાઈઅપ છે એ એના ડોક્યુમેન્ટ્સ આપે એટલે એક ઓફર આપણે એને સ્કીમ સમજાવીને કસ્ટમર ઓકે કરે એટલે આપણે એને વિધિન 15 to 20 મિનિટની અંદર એની લોન અપ્રુવલ આપણે કરી દઈએ છીએ. અને લોન અપ્રૂવ કર્યા પછી જો કસ્ટમરની કોઈની એવી ડિમાન્ડ હોય કે મારે સેમ ડે ડિલિવરી જોઈએ છે તો આપણે વિધિન 2 hours 2 કલાકની અંદર આપણે ડિલિવરી આપી દઈએ છીએ. મેં એવું પ્રતિક્ષા સાંભળ્યું કે ગોકુલિયામાં એન્જિનની વોરંટી કંઈક 5 વર્ષની આપતા હોય છે, એ કેવી રીતના આપતા હોય? એન્જિન વોરંટી છે એ કંપની જે કંપનીનો ટાઈમ પીરિયડ હોય છે એ પછી એક્સટેન્ડેડ વોરંટી હોય છે જે પેઇડમાં લેવાની હોય છે. પણ ગોકુલ યામાહા એ પેઇડ વોરંટી છે એ એમના તરફથી કસ્ટમરને લઈ આપે છે કોમ્પ્લિમેન્ટરી. પૈસા એના ગોકુલ યામાહા પે કરે છે પણ કસ્ટમરને આપણે કોમ્પ્લિમેન્ટરી સર્વ કરીએ છીએ અહીંયાથી કે 5 વર્ષ સુધી કસ્ટમરને કોઈપણ એન્જિન કે એન્જિનને લગતા કોઈપણ પાર્ટ્સમાં ક્યારેય પણ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટથી કોઈપણ વસ્તુનો ફોલ્ટ આવે તો એ કંપની એને ફ્રી ઓફ કોસ્ટમાં કરીને આપે છે. એ પછી પાર્ટ્સ 200 રૂપીઝનો હોય કે 2000 રૂપીઝનો હોય એમાં કસ્ટમરને કંઈ જ પે કરવાનું રહેતું નથી. યામાહા કંપનીની હાઇબ્રિડ બાઇક એટલે કે ગુજરાતમાં અથવા ઇન્ડિયામાં કોઈ પણ કંપની હાઇબ્રિડ બાઇક બનાવતી નથી. અમારી પાસે યામાહા કંપનીના દરેક સ્ટાઇલના હાઇબ્રિડ બાઇક છે, જેમાં સ્કૂટર બી છે અને અમારી પાસે બાઇક પણ છે. આ કંપની જાપાનની કંપની છે અને લાસ્ટ 40 વર્ષથી આ ઇન્ડિયામાં કામ આપે છે. ઇન્ડિયામાં 40 વર્ષથી આ યામાહા બાઇક છે. અમારો શોરૂમ ગોંડલ ચોકડી નેક્સાના શોરૂમની બાજુમાં અને ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પંપની બાજુમાં સૌરાષ્ટ્રનો ફર્સ્ટ નંબરનો સૌથી મોટો શોરૂમ ગોકુલ ઓટો હાઉસ ગોકુલ યામાહા રાજકોટ. R15માં અત્યારે મેં તમને જેમ લેટેસ્ટ વાત કરી એમ R15 વર્ઝન 4 અને R15M 155cc એન્જિનની અંદર એ બે પોપ્યુલર પ્રોડક્ટ્સ R15ની અંદર બે વેરિયન્ટ છે. આજે તમે વ્હાઇટ કલર જોઈ શકો છો એ R15 વર્ઝન 4 છે અને ત્યાં બાજુમાં ગ્રે કલર છે એ R15M છે. આ બંને આજના યુથની અંદર બહુ જ પોપ્યુલર છે. એનું રીઝન એ છે કે પાસ્ટ ઘણા ટાઈમથી R15 સિરીઝ છે એ બધા યુવાનોની ફેવરિટ સિરીઝ રહી છે. સર્વિસ આપો તમે કઈ કઈ સુવિધાઓ છે અને ગ્રાહકોને જે
હું અમારી ડીલરશીપની વાત કરું તો આ સૌરાષ્ટ્રનો સૌથી બિગેસ્ટ યામાહા બ્લુ સ્ક્વેર શોરૂમ છે, જે તમે જોઈ શકો છો. અમારું ઇન્ટિરિયરથી લઈ ડિસ્પ્લે છે એ બ્લુ સ્ક્વેર થીમ છે આખી. એની અંદર હું વાત કરું સર્વિસ, તો અમે અહીંયા સેલ્સ કરીએ છીએ. સેલ્સમાં આપણી પાસે બાઇકના મોડેલ્સની વાત કરીએ તો FZ સિરીઝ છે, એમાં FZ16 છે, FZ વર્ઝન 3 છે, FZ વર્ઝન 4 છે. એ પછી વાત કરીએ તો બાઇક્સમાં તો આપણી પાસે MT-15 છે, જે આજના યુથની અંદર જે સ્ટ્રીટ બાઇકના શોખીન છે, જે અગ્રેસિવ પોઝિશનમાં જે લોકોને નથી જવું અને સ્ટ્રેટ પોઝિશન જોઈએ એના માટે આ MT-15 છે એ બહુ જ પોપ્યુલર છે આજની તારીખમાં. એના પછી MT-15 પછી આપણી પાસે R15 છે. R15ની અંદર અલગ અલગ વેરિયન્ટ્સ કલર્સ જે આવે એ છે. સ્કૂટરની વાત કરીએ તો આપણી પાસે ફેસિનો છે, રેઝેડાર છે અને 155cc એરોક્સ સ્કૂટર આપણી પાસે છે, જે પણ આજના યુથે બહુ જ સારી રીતે એક્સેપ્ટ કર્યું છે એને.